છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકા ખાતે જનજાગૃતિ શિબિરમાં આદિવાસી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં આદિવાસી સમાજના ભારત આદિવાસી પાર્ટીના લોકો અને ચૂંટાયેલા રાજસ્થાનના ધારાસભ્ય સુખરામ રાઠવા, અર્જુન રાઠવા, નરેન્દ્ર રાઠવા સાથે જ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો 28 ગામના લોકો વિસ્થાપિત કરવામાં આવ્યા છે. તેને લઈ આદિવાસી સમાજના લોકો જે છે તે હાલ સમાજના લોકો આવનારા દિવસોમાં જો આ 28 ગામના લોકોને વિસ્થાપિત કરવામાં આવશે તો તેને લઈ આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આદિવાસી સમાજના આગેવાનો હતા, આદિવાસી સમાજના યુવાનો પણ હતા. અમારા ડુંગરપટ્ટી વિસ્તારમાંથી લગભગ 28 ગામોમાં ખનિજ ખાતાવાળા વર્ષો અગાઉ સર્વે કરેલું. એ સર્વેમાં સમૃદ્ધ યુરેનિયમ કંઈ નીકળવાનું છે એવી વાત ચાલતી હતી, પાકી કોઈને ખબર નથી. પણ એ 28 ગામના માણસો ગૂંચવાયા છે. સાચી વાત શું છે? કેટલાક મારા જેવા રાજકારણી મતોના લાલચથી એમને ભરમાવાનું કામ કરી રહ્યા છે. આજે એની ચોખવટ થાય એટલા માટે અમારા કવાંટ તાલુકાના કેટલાક યુવાનોએ આ કવાંટમાં મિટિંગ રાખી હતી અને એ મિટિંગમાં આ ડુંગરપટ્ટીના જે ગામડા છે 28, એમાં અમે પણ સહભાગી થવા માટે એની સાથે છે રાજસ્થાનથી માનનીય ધારાસભ્ય શ્રી 2 હતા, મધ્યપ્રદેશથી પણ આગેવાનો હતા અને સમગ્ર તાલુકાના આદિવાસીઓ આજે ભેગા થયા હતા. સાચી હકીકત શું છે? સાચી હકીકત હજુ અત્યાર સુધી પૂરી પાસે આવી નથી. આ તો પાણીમાં ડૂબવું અને એને મૂલ કરવાની એ વાત થઈ રહી છે. કયા ગામના કયા સર્વે નંબરમાંથી કેટલો માલ નીકળવાનો છે એની પણ અંદાજે રજૂ છે ને એ પુસ્તક ખાતા પાસે હશે કદાચ, પણ નથી આવ્યો હજુ. અને એ પહેલા આ એક ચિનગારી ચાંપાઈ ગઈ છે, રાજકીય રીતે પણ ચપાઈ ગઈ હોય એવું અમને દેખાઈ રહ્યું છે. અમને એવું લાગ્યું કે આ અમારો આદિવાસી વિસ્તારમાં જો આટલો મોટો પ્રોજેક્ટ આવતો હોય અને એને અમે સહકાર ના આપીએ, એમને અમે મદદ ના કરીએ તો આદિવાસી તરીકે અમે નગુણા કહેવાઈએ. અને એટલા માટે જ અમે આજની આ મિટિંગમાં હું પોતે અમારા અર્જુનભાઈ રાઠવા, નરેન્દ્રભાઈ રાઠવા, હસમુખભાઈ રાઠવા, અમારા નંદુભાઈ રાઠવા અને ઘણા બધા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને એમને પણ દિલસોજી થાય કે આ કોંગ્રેસના માણસો આ લડાઈમાં અમારી સાથે છે, સાંત્વના રહે એટલા માટે અમારી હાજરી હતી. અમારી જે નીતિ હશે, અમારી જે ચાલ હશે, સિલેક્શન પદ્ધતિ, એની સાથે સાથે પ્રચાર સમિતિ, પ્રભાર સમિતિ, આ બધી સમિતિઓની વાત અમારે કઈ મીડિયા સમક્ષ કહેવાની હોય નહીં. ગેરીલા યુદ્ધથી અમે લડવાના અને પરિણામ અમે સારું લાવવાના. ચૈતરભાઈ સામાજિક રીતે વાતો કરે છે એટલે એટલા માટે ઘણા બધા યુવાનો એને સાંભળવા માટે આવે છે. આ યુવાનોને આઝાદી ભારતની જે મળી એ આઝાદી મળી પછીના એટલે કે 90 વર્ષ પછીના, 1990 પછીના, 2002 પછીના કેટલાક યુવાનો છે એને કોંગ્રેસનો ઇતિહાસની ખબર નથી. અને એવા જે છોકરાઓ કદાચ ભરમાયા હોય તો એવા છોકરાઓને સમજાવવાની જવાબદારી એના કુટુંબની, એના ગામની, અમારી બધાની છે. સાચી વાત એમના વાત પર લાવવી પડશે. ચૈતરભાઈ સમાજની વાત કરે છે અને સમાજની વાત કરે છે એટલા માટે છોકરાઓ ખુશ થાય છે. માત્ર ખુશ થવાથી કઈ આદિવાસી સમાજનો કોઈ ઉદ્ધાર થઈ જવાનો નથી. ચૈતરભાઈ પોતે જાણે મારા પર જે રીતના પ્રલોભન અને ધારાસભ્યની સીટ આ બધું હતું તો તે વખતે મેં સમજી વિચારી ના પાડી દીધી. તેમ ચૈતરભાઈ અત્યારે ના પાડે છે, પ્રજા એની સાથે છે, ના પાડે છે. એ ચૈતરભાઈ સમજવાનું એને વિચારવાનું હોય. આ પાર્ટીનું ભવિષ્ય કેટલું લાંબુ છે ગુજરાતમાં એ ચૈતરભાઈ જોવાનું હોય. એને ઉપરના જે આયોજકો છે એ ચૈતરભાઈનો દુરુપયોગ ના કરે એની ચૈતરભાઈએ કાળજી રાખવી જોઈએ. એ હવે ઉપર બંને મિત્રોની નોકઝોક હતી અને નોકઝોકમાં પીસી બરંડા શું બોલી ગયા મેં સાંભળ્યું છે. નહીં બોલવું જોઈએ પણ બોલી ગયા તો બોલી ગયા. અને તમને ખબર તો છે કે આદિવાસી વિસ્તારમાં ઇન્દ્રદેવની પૂજા હોય
બાબતે ઠેરવણી પૂંજા હોય અથવા તો બીજા કંઈ નાના મોટા પાણગા હોય, લગ્નનો પ્રસંગ હોય, મરણનો પ્રસંગ હોય, એમાં આ મવડા દારૂ કે બધી બધી બીજી બનાવટ એ પીરસવામાં આવતી જ હોય છે. સરકારનું તંત્ર પણ જાણતું હોય છે, અમે પણ જાણીએ છીએ. સમાજના રીત રિવાજમાં અમે દખલગીરી કરી શકતા નથી. કઈ તો હવે સરકારના મંત્રી છે એટલે કીધું હશે, અને સરકારમાં રહીને આવું બોલ્યા હોય તો એના પર એક્શન સરકારે લેવો જોઈએ. અમારે શું, અમને તો ફાયદો જ થવાનો છે ને. આદિવાસી યુવાનોએ સમજવું જોઈએ, એનું અનુકરણ કરવું કે નહીં કરવું એ યુવાને સમજવું. બાકી તો દારૂ નાશનો માર્ગ છે એ બધા આપણે જાણીએ છીએ. સરકાર હાંકી ઠોકીને એનું આખું ખાતું ચલાવે છે, એના પ્રચાર પ્રસાર કરે છે. તેમ છતાં પોતાના હેલ્થને બાજુ પર રાખીને જો વિચારતા હોય તો જે તે યુવાનો, જે તે મિત્રોને નુકસાન કરતા છે એ પોતે સમજવાનું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં શું કરવું, કેવી તૈયારી કરવી, એના માટે અમે જિલ્લાના પ્રમુખશ્રી, તાલુકાના પ્રમુખશ્રીઓ, વિવિધ સેલના કન્વીનરશ્રીઓ, અમારે અર્જુનભાઈ, આમ 5, 6, 8, 10, 12 જે કંઈ થાય એ ભેગા મળીને અમે એનું નક્કી કરશું. પ્રચાર પ્રસાર ક્યાં કેવી રીતના કરવો એ પણ નક્કી કરશું. અત્યારેથી આમાં એવું છે ભાઈ, ચોરી કરવા જાય તો હું તું ચોરી કરવા આવું છું તો કોઈ દિવસ કહે ના, બાકી ચોરને પકડી મારે. એના કરતાં આ ચૂંટણી ઘણી બધી ગુપ્ત રીતે લડવાની થતી હોય છે, એ અમારી રીતે કરશું. आज जो कार्यक्रम है वो यहाँ के जो आदिवासी भाई हैं जो 28 गांव विस्थापित हो रहे हैं उसके लिए हम लोगों को बुलाया था कि भाई हमको भी जानकारी दो, हम आपके भाई हैं, हम आते रहते हैं यहाँ पे, हमारा कार्यक्रम होता रहता है, आदिवासी एकता परिषद वगैरह कार्यक्रम हुआ था, तो ये भाई से हम लोग जुड़ना हुआ था, उस माध्यम से हमारे भाई हैं यूँ करके हमको यहाँ बुलाया था। तो हम लोग को उस विस्थापित जो हो रहे हैं उनका दुख दर्द बांटने के लिए और सरकार तक उनकी आवाज़ पहुँचाने के लिए हम लोग यहाँ पर आए थे। आदिवासियों के लिए ये है कि जो सरकार द्वारा नकली शराब बेच करके इनका माइंड वॉश किया जाता है और नई होती है ऐसी बीमारी उन दारू से होती रहती है। बाकी परंपरा का अनुसार वो जो आदिवासी बना करके अपने घर पे औषधि के रूप में जो लेता है वो उससे हमें कोई आपत्ति नहीं, लेकिन जो सरकार जो नकली दारू जहाँ यहाँ तो बैंड है लेकिन फिर भी चुनाव में ट्रक भर कर पंजाब हरियाणा राजस्थान से ला करके बॉर्डर खोल करके नहीं, ये ला करके हमारे इस आदिवासियों को पिला करके मार रहे हैं। तो इसके विषय बोलना था। मैं तो ये मानता हूँ कि उनको आना चाहिए था, लेकिन उनके कोई व्यक्तिगत काम होंगे क्योंकि एक जिम्मेदारी पद है उनके पास, एक राज्य सरकार का पद है और यहाँ के लोगों के उनके बहुत अपेक्षाएं हैं, तो शायद अन्य कामों की वजह से, अन्य कार्यक्रम की वजह से उपस्थित नहीं हुए, लेकिन हम चाहते थे कि वो आए और अच्छा काम कर रहे हैं यहाँ के भाइयों के लिए, हमारे भाइयों के लिए काम करें, हमारे समाज के लिए काम करें, तो अच्छा काम कर रहे हैं। हम लोग उनके साथ में है और वो हमारे साथ में, ऐसा कोई हमारा भेदभाव नहीं है। बारे में आप क्या जी मंत्री बनाए, नो डाउट, हमें कोई आपत्ति नहीं है, बनाना चाहिए, केंद्र में भी बनाए और राज्य सरकार में भी बनाए होंगे, लेकिन क्या वो उनकी जो काम है वो कर रहे हैं क्या? जो जनता के बीच में आना चाहिए था, ये जो प्रोजेक्ट लेना चाहिए था, उससे पहले यहाँ के ग्राम सभाएं थी, यहाँ के जो पंचायतें थी, यहाँ के जो जनप्रतिनिधि मतलब छोटे मोटे जो जनप्रतिनिधि सरपंच वगैरह थे, उनसे पूछना चाहिए था, वो पूछा नहीं और उनके हिसाब से उन्होंने राज्य सरकार को आदेश दे दिया कि ये 4 गांव यहाँ बना देंगे, यहाँ डैम बना देंगे, यहाँ पुलिया बना देंगे। तो ये आदेश लेकर के काम करते हैं तो यहाँ की जनता उनके प्रति और भी बढ़िया तरीके से काम करती है। क्या लगता है आप करोगे? हम आंदोलन तो ये करेंगे कि हम लोग संवैधानिक तरीके से आंदोलन करेंगे। हम लोग हो सकते हैं, अब कोई कहता है वनवासी, हम वनवासी नहीं, हम आदिवासी हैं। आदिवासी मतलब हम लोग जन जागरण से काम करेंगे और संवैधानिक तरीके से हम लोग यहाँ की छोटी कोर्ट है वहाँ जाएंगे, इसके बाद में अगर नहीं माने तो जो यहाँ के जो बड़ी कोर्टें हैं वहाँ जाएंगे, इसके बाद में सुप्रीम कोर्ट जाएंगे और हम लोग कोर्ट में जा करके नहीं इसको रोकेंगे और हमारे भाइयों को हम लोग बचाने की पूर्ण रूप से कोशिश करेंगे। और जी हम लोग सर यहाँ की जो पहले क्या मामला होता है कि जो समस्या होती है स्थानीय समस्या होती है, एक तो होता है स्थानीय जो जनप्रतिनिधि मिलकर के करें और हो जाता है तो बेहतर है, नहीं होता है तो फिर बाद में आसपास के जो जनप्रतिनिधि हो राज्य के जनप्रतिनिधि उनको बुलाते हैं, नहीं होता है तो फिर बाद में अन्य हमारे जो भाई अन्य जगह पे रह रहे हैं, जो शादी ब्याह तो हमारे होता है गुजरात राजस्थान में होती रहती है, तो उस वजह से हम लोगों को यहाँ पे बुलाया, बुलाने के बाद में हम लोगों को देखा यहाँ पे तो इस समस्या का समाधान हम लोगों ने करने की पूर्ण कोशिश की। क्या लगता है आना चाहिए, मैं तो कहता हूँ क्योंकि जनता ने आपको बड़ा किया है, उनके पैसों से, उनके सर्टिफिकेट से आप लोग उस सरकार के उस पद पे बैठे हुए हो, तो आपके जनता ने आपको काम करने के लिए भेजा है, न करके उनके बीच में न जाने के लिए। तो आपको जाना चाहिए, उनकी वेदना पढ़नी चाहिए
उनकी वेदना को समझना चाहिए और क्या क्या समस्या है उसको समझना चाहिए। ये हम लोग कहना चाहते हैं। उनको कहना चाहिए कि भाई आपकी जनता है, आप उनके नेता हो, आपको आना चाहिए, हमको आने की जरूरत नहीं होती। अगर आप यहाँ पे आते और काम करते तो हमें आने की आवश्यकता नहीं रहती। हम हमारे इलाके में काम करते हैं, लेकिन ये पूरा 4 राज्यों में हमारे भील कम्युनिटी है, आदिवासी समुदाय है, बटा हुआ है, बांट दिया गया है। तो उसकी वजह से हम लोगों ने यहाँ पे आना पड़ेगा और आएंगे। आपका नाम और मैं दिनेश चंद्र रोत और मैं भारत आदिवासी पार्टी का राष्ट्रीय सदस्य हूँ।